Praise the Lord. Hallelujah. Good morning. સુંદર સવારની સલામ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર અતિ ઘણી કૃપા અને કરુણા અને દયા રાખીને આપણને આજની સુંદર પ્રભાત દેખાડી છે. પ્રભુમાં સ્તુતિ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ, કેમ કે આ સમય, આ તક, આ પળ સર્વ લોકો પાસે નથી, પણ આપણા પર હજી પણ તેમની મોટી કૃપા, દયા અને કરુણા બનેલી રહી છે, જેના તે લીધે, જેના દ્વારા, જેના થકી આપણે આજે સવારમાં પણ જીવતાઓની ભૂમિ પર જીવતા ઈશ્વરની આગળ તેમનું ભજન કરવા માટે નમી શક્યા છે. હાલેલુયા. પ્રભુ તેમના વચનોમાં કહે છે, હું આદિ તથા અંત છું. હાલેલુયા. હું આલ્ફા તથા ઓમેગા છું. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, હું સૂકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી સાથે એવા ઈશ્વર છે જે સર્વ બાબતોમાં અશક્યને શક્યતામાં બદલી નાખનાર પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, આનંદ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. જુઓ, પ્રભુનું વચન આપણી સાથે છે. પ્રભુનું વચન કે છે, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખા રીતે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર આપણી સાથે છે. આપણી સંભાળ લેનાર, આપણી કાળજી લેનાર ઈશ્વર આપણી સાથે છે. પીએ નહીં, ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, નિરાશ ન થઈએ, ચિંતા ના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે આપણે આપણા પ્રભુને ઓળખીએ છીએ, તેમના પર વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસ દ્વારા આપણે રાહ જોઈએ છીએ, ત્યારે આપણા જીવનમાં બને છે. ઘણી વાર ઘણા બધા લોકોને કાઉન્સેલિંગમાં કહું છું કે જો તમે તમારા ઈશ્વરને ઓળખો છો, જો તમે એમનો અનુભવ કર્યો છે, જો તમે એમને જીવન સોંપ્યું છે, તો તમારે બીવાની, ગભરાવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુંદર નામના દરવાજા પાસે આપણે આખી વાત જાણીએ છીએ. ત્યાં જન્મથી લંગડો માણસ હતો, જેને પિત્તર અને યોહાને ઈસુના નામમાં સાજો કર્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો બહુ આત્મિક રીતે આપણે જોઈએ તો ત્યાં આગળ તમને એ જે લંગડો ભિખારી છે એ જગતનો માણસ તરીકે તમે જોઈ શકશો, કે જેની આશા હંમેશા નાણાં પર છે, કે કોઈક એને નાણાં આપે અથવા ખોરાક આપે, કઈ લુગડા આપે. પણ અહીંયા આગળ એની આશા એ હતી કે પિત્તર અને યોહાન પાસેથી એને કંઈક મળશે. એ માણસ કદી પ્રભુ ઈસુને ઓળખતો નહોતો. એના વિશે આગળ કંઈ આપણે જાણતા નથી. ચોક્કસ મંદિર જવાના રસ્તા પર એ બેસતો હતો, મંદિર ત્યાંથી નજદીક હતું, પણ એ કદી ત્યાં ગયો છે, નથી ગયો, એની કોઈ વાત આપણે જાણતા નથી.
અને બીજી તરફ આપણે જોઈએ તો દેવના સેવકો, પ્રભુ પર ભરોસો કરનારા પ્રભુના સેવક સેવિકાઓ, પ્રભુના સેવકો આત્માથી ભરપૂર, હાલેલુયા. અને આજે પણ જ્યારે પ્રભુના સેવક અને સેવિકાઓ જ્યારે આવા આત્માથી ભરપૂર થઈને ચાલે છે, ભલે તેમની પાસે જગતની કોઈ બાબતો નથી, જગતનું નાણું નથી, પણ આજે પણ જેમ પિત્તર અને યોહાને કબૂલ કરીને કહ્યું, એમ આપણે પણ આપણા વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હું મારા પ્રભુના નામમાં સફળ થવાનો છું, મારા પ્રભુના નામમાં સફળ થવાનો છું. ભલે મારી પાસે જગતની બાબતો નથી, મારી પાસે કદાચ બીજાઓ જેવી સગવડો નથી, મારી પાસે બીજાઓના જે બધી બાબતો તેમની પાસે રહેલી છે તેવી જગતની સારી બાબતો નથી, પણ મારી પાસે ઈસુ છે, જેના દ્વારા હું ઊભી રહી શકું છું, હું ઊભો રહી શકું છું, ટટ્ટાર ઊભો રહી શકું છું, ટટ્ટાર ઊભી રહી શકું છું. હાલેલુયા. પિત્તર અને યોહાન કહે છે, અમારી પાસે સોનું કે રૂપું નથી, પણ અમને જે નામ મળ્યું છે ઈસુ નાઝરેના નામમાં ચાલતો થાય. હાલેલુયા. એ નામ કાફી છે, અને એ નામ દ્વારા હું તમને કહું છું કે ફરીથી કદી એ માણસને ભીખ માગવાની જરૂર પડી નહીં હોય. એ એની જાતે મહેનત કરનારો બની ગયો હતો. કદાચ એને ભીખમાં દિનાર મળ્યો હોત તો કદાચ 1 દિવસ 2 દિવસ અથવા એનું મૂલ્ય હોય ત્યાં સુધી એ એનો લાભ લઈ શકતો. પણ પ્રભુના સેવકોએ પ્રભુના નામમાં એને માટે એવું કામ કર્યું, એવું દાન આપ્યું કે જિંદગીભર અપાઈશ બન્યો નહીં, એમાંથી સાજો થઈ ગયો. કેમ કે તેઓ જાણતા હતા અમને જે નામ મળ્યું છે એ નામમાં કેવું સામર્થ્ય છે, એ નામ વિશે તેઓ જાણે છે. પોતાના પ્રભુને, ઉદ્ધારકને, તારનારને તેઓ ઓળખે છે, અને માટે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આનંદિત છે. હાલેલુયા. પાઉલ કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો. અને જ્યારે તમે અને હું આપણા પ્રભુને ઓળખીએ છીએ, જાણીએ છીએ, ત્યારે દરેક પરિસ્થિતિમાં, દરેક મુશ્કેલીઓમાં આપણે આનંદ કરી શકીએ છીએ. કેમ કે આપણે જાણીએ છીએ કે આ બધું અલગ બાબત છે, પણ જે બચાવનાર, છોડાવનાર, સંભાળનાર, રક્ષા કરનાર, બહાર કાઢનાર, બેઠા કરનાર એ પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજે સવારમાં પણ આપણી દરેક એવી પરિસ્થિતિમાં, નબળી પરિસ્થિતિમાં, દુઃખદાયક પરિસ્થિતિમાં, ચિંતાજનક પરિસ્થિતિમાં, બીમારીઓમાં, નિરાશામાં, હતાશામાં આપણે પડતું ન મૂકીએ અને દુઃખી થઈને શૈતાનને, તેના દૂતોને આનંદ કરવાની તક ન પૂરી પાડીએ. પણ આપણે કહી દઈએ, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. બસ આજે સવારમાં એક લાઈનમાં જો કહેવા માંગતા હો આપને, અથવા આપણે વિશ્વાસીઓ આનંદ કરવા માંગતા હોય, તો એક જ બાબત છે કે તમે અને હું આપણા ઈસુને ઓળખીએ છીએ. તમારા અને મારા જીવનમાં ઈસુ છે, અને જેઓ ઈસુ છે તો બધું જ છે, સર્વસ્વ છે. એવરીથિંગ ઇઝ ધેર. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કશાની ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ આપણને એવી રીતે રીએસ્ટાબ્લિશ કરશે કે ફરીથી આપણે એ જગ્યા પર નીચે બેસીને બીજાઓની તરફ હાથ ફેલાવવાની
જરૂર નહીં પડે. પણ ત્યાં લખ્યું છે કે તે નાસ્તો અને કૂદતો પ્રભુ મંદિરમાં તેઓની સાથે ગયો, અને આપણે પણ નાસ્તા અને કૂદતા આનંદ કરતા પ્રભુને આપેલા દિવસમાં આગળ વધીશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ બાપ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા. આ દિવસને અમે તમારા પવિત્ર નામમાં ખુલ્લો મૂકીએ છીએ. પ્રભુ, હવે તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો, અમારી જરૂરિયાત પૂરી પાડો. પ્રભુ, અમને બેઠા કરો, અમને સ્થિર કરો, અને પ્રભુ જે કંઈ અપંગ દુઃખોએ અમને અપંગ જેવા કરી નાખ્યા છે, નિરાશાઓએ અપંગ જેવા કર્યા છે, ચિંતાઓએ અપંગ જેવા કર્યા છે, મુશ્કેલીઓમાં અપંગ જેવા બન્યા છે, નાણાકીય પરિસ્થિતિમાં અપંગ જેવા બન્યા છે, બીમારીઓમાં અપંગ જેવા બન્યા છે, એ બધામાંથી અમને છોડાવો, બેઠા કરો. અને પ્રભુ, અમે આનંદ સાથે નાસ્તા ને કૂદતા, તમારું ભજન કરતા, સ્તુતિ આરાધના કરતા તમે આપેલા દિવસમાં, જીવનમાં અમે બધા આગળ વધી શકીએ. પ્રભુ, એવું તમે થવા દેજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ તમારી સમક્ષ નમેલા છે, તમારા પર પ્રેમ કરનારા છે, તમારા પર વિશ્વાસ કરનારા છે, સર્વ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અને આજે સવારમાં તેમની વિરુદ્ધની દરેક એવી અઘટિત મંગળ બાબતોને તમે નાશ કરો પ્રભુ. યશાયા 54:17 પ્રમાણે પ્રભુ, તમારા બાળકોની વિરુદ્ધની સર્વ દુષ્ટતા અને તેના બંધનો અને શૈતાન શત્રુની ચાલો તમે નેશ અને નાબૂદ કરો. ફરીથી તમારા બાળકોને બેઠા કરો, તેમની આંખના આંસુ અને તમે લૂછી નાખો. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો રાજા. નવો તાજો સ્પર્શ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો પ્રભુ. શુદ્ધ કરો, અને જે કંઈ ભૂલો, પાપો, ગુનાઓ થયા હોય પ્રભુ, એને તમે માફ કરજો. ક્ષમા કરજો પ્રભુ. પ્રભુજીઓ ગેરમાર્ગે દોરાયા છે, ખોટા રસ્તાઓ પર છે, એક એવું જીવન જીવી રહ્યા છે જે નાશનો માર્ગ છે, જે પહોળો રસ્તો છે પ્રભુ, જેઓ એ રેતી પર નહીં, જેઓ ખડક પર નહીં, રેતી પર ઘર બાંધ્યું છે પ્રભુ. પ્રભુ, એવા સર્વ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ. મદદ કરો પ્રભુ, એ લોકો સુધી પ્રભુ ફરીવાર પ્રભુ અમે તમારા નામે પહોંચી શકીએ, તેમના હૃદય સુધી પ્રભુ અમે તમારું વચન મોકલી શકીએ પ્રભુ. હા પ્રભુ, જે તમારા સેવક સેવિકાઓ છે, જે તમારા નામે સેવા કરે છે પ્રભુ, સર્વ લોકોની સેવાઓ દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો પ્રભુ. અને પ્રભુ, નાશમાં જતા તેમને બચાવી લો પ્રભુ. વ્યસનોમાંથી છુટકારો મેળવે, વ્યભિચારમાંથી છુટકારો મેળવે, ખરાબ બાબતોમાંથી, આદતોમાંથી, કુટીઓમાંથી અને જાત જાતના નશાઓમાંથી છુટકારો મળે એવો થવા દો પ્રભુ. સાથે પ્રભુ, જે બીમારીઓએ તેમને ઘેરી લીધા છે પ્રભુ, ચકરી લીધા છે પ્રભુ, પાંગડા કરી નાખ્યા છે, નિરાશ કરી નાખ્યા છે, હતાશ કરી નાખ્યા છે, જીવલેણ રોગો સુધી પ્રભુ તેઓ બેવડા વળી ગયા છે, તમારા બાળકોને પ્રભુ તમે સાજા કરો પ્રભુ. તેમના શરીરોમાં રહેલો પ્રભુ નાનામાં નાનો અને મોટામાં મોટો રોગ પ્રભુ આજે તમે દૂર કરો પ્રભુ. રોગને અમે આજ્ઞા કરજે નીકળી જઈને સમુદ્રના ઊંડાણોમાં પડે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. નવું બળ મેળવે, લખવામાંથી બેઠા થાય પ્રભુ પિતા, કોમામાંથી પ્રભુ પિતા, અને પ્રભુ કેન્સર જેવા મહારોગમાંથી પણ તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા.
તૂટેલા ઘરોને જોડો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તમારા બાળકોના વિદેશ સેવાના આયોજનને આશીર્વાદિત કરો, સફળ કરો, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો, નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહો પ્રભુ પિતા. અને પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરો પ્રભુ. અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. ઘણા સમયથી પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરો, અને યુબેસની જેમ પ્રભુ અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ તમારી સમક્ષ માન્ય થાઓ પ્રભુ. વિનંતી અરજો પ્રભુ સફળ થાઓ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દિવસના આગળના કલાકોમાં મારી સાથે રહેજો, દિવસની રોટલી આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, અને પ્રભુ જે કઈ બાબતોની મારી જરૂરિયાતે પૂરી પાડજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ આ 15 મિનિટ સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપ, ગુનાઓ, ભૂલોને તમે માફ કરજો. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારી સ્તુતિ કરવાને માટે તમે એમને બધાને તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.